નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આમાં આપણે બાળકૃષ્ણથી લઈ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની કથાઓનું શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં આપણે હવે કરીએ આગળ વાત। તો એના માટે મિત્રો ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા। અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો। તો મિત્રો આવો આપણે શરૂ કરીએ કે એક દિવસ જ્યારે વૃંદાવનમાં નંદનંદન શ્યામ સુંદર વનમાં જ ભોજન કરવાના વિચારથી પ્રાતઃકાલે ઉઠી અને શૃંગવાદ્યના મધુર ધ્વનિથી પોતાના સાથી ગોપ બાળકોને જગાડી અને વાછરડાને આગળ કરી અને તેઓ વ્રજ મંડળમાંથી ચાલી નીકળ્યા। શ્રી કૃષ્ણની સાથે તેમના પ્રેમી હજારો ગ્વાલ બાળકો સુંદર સિક્કા, છડીઓ, શૃંગવાદ્યો તથા વાંસળીઓ લઈ અને પોતાના હજારો વાછરડાને આગળ કરી અને ખૂબ પ્રસન્નતાથી પોતપોતાના ઘરોમાંથી નીકળી પડ્યા। તેઓ બાળ ક્રીડાઓ કરતા કરતા વિચારવા લાગ્યા। જો કે બધા જ ગોપ બાળકોએ કાચના ચણોઠીના મણીઓના તથા સોનાના દાગીના પહેર્યા હતા, તેમ છતાં તેમણે વૃંદાવનના લાલ, પીળા, લીલા ફળોથી, નવી નવી કૂપળોથી, રંગબેરંગી પુષ્પગુચ્છોથી, મોરપીંછથી અને સપ્તધાતુઓથી પોતાને શણગારી લીધા હતા। કોઈ કોઈની છડી અથવા વાંસળી ચોરી લેતા। જ્યારે તે વસ્તુઓના માલિકને ખબર પડતી ત્યારે તે ચોરી લેનાર કોઈ બીજા તરફ તે દૂર ફેંકી દેતા અને પછી હસીને તે વસ્તુ પાછી આપી દેતા। જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ વનની શોભા જોવા માટે થોડા આગળ વધી જતા ત્યારે તેમનો સ્પર્શ કરવા માટે હરીફાઈ ચાલતી હતી અને બધા એમની તરફ દોડી જતા હતા અને આ રીતે આનંદ મગ્ન રહેતા હતા। કેટલાક કોયલો સાથે ટહુકા કરતા, કેટલાક પક્ષીઓની છાયા સાથે દોડતા, કેટલાક હંસો સાથે ચાલતા, કેટલાક બગલાઓ સાથે બેસતા તો કેટલાક મોરો સાથે નૃત્ય કરતા, કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતા વાંદરાઓને પૂંછડાને ખેંચતા, કેટલાક તેમના પૂંછડાઓને પકડી અને ઝાડ પર ચડતા। ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની સંતો માટે સ્વયં બ્રહ્મરૂપ, સુખરૂપ અને જે આનંદરૂપ હતા તે જ દાસ્ય ભાવ, સેવક ભાવ રાખતા દાસજનોને પોતાના સ્વામી અને આરાધ્ય દેવ લાગતા હતા અને માયાને આધીન થઈ રહેલા મનુષ્યોને તો તેઓ મનુષ્યના બાળક તરીકે જ લાગતા હતા। આવા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સાથે રમનાર ગોપ બાળકો કેટલા પુણ્યાત્મા હશે। ઘણા જન્મો સુધી દુઃખ અને પરિશ્રમ વેઠી અને જેમણે પોતાના ઇન્દ્રિયો અને અંતઃકરણ વશ કરી લીધા છે તેવા યોગીઓ માટે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ સુલભ નથી। તે જ ભગવાન સ્વયં જે વ્રજવાસી ગોપ બાળકોને આંખો સામે હંમેશા રહેતા અને તેમના સૌભાગ્યનો મહિમા આથી વિશેષ શું હોઈ શકે। આ જ સમયે અઘાસુર નામનો એક મહાન દૈત્ય આવી ચડ્યો। તે ગોપ બાળકોની અને શ્રી કૃષ્ણની સુખમયી ક્રીડા જોઈ ન શક્યો। તેના હૃદયમાં બળતરા થવા લાગી। તે એટલો ભયંકર હતો કે અમૃત પાન કરી અને અમર થયેલા દેવતાઓ પણ તેનાથી પોતાનો જીવ બચાવતા ચિંતિત રહેતા હતા અને એ વાતની રાહ જોતા હતા કે કોઈ રીતે આનું મૃત્યુ થાય। અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો તથા કંસનો મોકલેલો હતો। તે શ્રી કૃષ્ણ, શ્રીદામા વગેરે કુવાડોને જોઈ અને મનમાં વિચારવા લાગ્યો કે આજ કૃષ્ણ મારા સગા ભાઈ અને બહેનને મારવા વાળો છે, તેથી આજે હું તેને ગોપ બાળકો સાથે મારી નાખીશ। જ્યારે આ બધા મરી અને મારા તે બંને ભાઈ બહેનના મૃત્યુના તર્પણ રૂપી તિલાંજલિ બની જશે ત્યારે વ્રજવાસીઓ પોતાની મેળે અધમોઆ થઈ જશે। સંતાનો જ પ્રાણીઓના પ્રાણ છે, જ્યારે પ્રાણ જ નહીં રહે ત્યારે શરીર કઈ રીતે રહેશે? એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે મરી જશે। આવો નિર્ણય કરી અને તે દુષ્ટ દૈત્ય અજગરનો રૂપ લઈ અને રસ્તામાં સૂઈ ગયો। તેનું તે અજગર શરીર 1 યોજન મોટા લાંબા પર્વત જેવું વિશાળ હતું। તેનો નીચેનો હોઠ જમીનને અને ઉપરનો હોઠ વાદળાને અડકતો હતો। તેના જડબા ગુફાઓ જેવા હતા અને દાઢો પર્વતના શિખરો જેવી જણાતી હતી। મોઢામાં ઘોર અંધકાર હતો, જીભ વિશાળ પહોળા માર્ગ જેવી દેખાતી હતી, શ્વાસ તીક્ષ્ણ પવન જેવો હતો અને દ્રષ્ટિ દાવાનળ જેવી હતી। અઘાસુરનું આવું રૂપ જોઈ અને બાળકો સમજ્યા કે આપણા વૃંદાવનની આ કોઈ અજાયબી છે। તેને જોઈ અને સર્વ ગોપકુમારો એને વૃંદાવન
વૃંદાવનની સુંદર ગુફામાંની રમતા રમતા તેના મુખ સાથે સરખામણી કરવા લાગ્યા અને કોઈ કહેતું કે મિત્રો અચ્છા બતાવો તો આ જે આપણી સામે કોઈ પ્રાણી જેવું કંઈ બેઠું છે તે આપણને ગળી જવા માટે ખોલેલા અજગરના મોઢા જેવું નથી. બીજાએ કહ્યું કે ખરેખર સૂર્યના કિરણો પડવાથી જે વાદળા લાલ લાલ થઈ જાય છે તે એવા જણાય છે જાણે બરાબર અજગરનો ઉપરનો હોઠ હોય અને તે જ વાદળાના પડછાયાથી આ નીચેનો જમીન લાલ દેખાય છે તે જ એનો નીચેનો હોઠ હોય એવું લાગે છે. આવી બધા બાળકો ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એમાંથી એકે કહ્યું કે જો આપણે આના મુખમાં ઘૂસી જઈએ તો શું આ આપણને ગળી જશે? અરે આ શું ગળી જવાનો હતો? ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે તો એક ક્ષણમાં બકાસુરની જેમ નષ્ટ થઈ જશે. આપણો આ કનૈયો તેને છોડશે થોડો? આ પ્રમાણે કહેતા કહેતા તે ગોપ બાળકો બકાસુરને હરનાર શ્રી કૃષ્ણનું સુંદર મુખ જોતા અને તાલીઓ પાડતા પાડતા હસતા હસતા અઘાસુરના મુખમાં ઘૂસી ગયા. પણ અજગરના રૂપવાળા તે રાક્ષસને ન જાણતા તે બાળકોનું પૂર્વોક્ત મિથ્યા ભાષણ સાંભળી અને શ્રી કૃષ્ણ જાણી લીધું કે આ અજગરનું રૂપ ધરનારો અસુર જ છે. તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે. તેમનાથી શું છુપું રહી શકે? છતાં આ બાળકોને મિથ્યા પહાડ જેવો જણાય છે. આવો વિચાર કરી અને બાળકોને અટકાવવાનો ભગવાને વિચાર કર્યો. એટલામાં તો તે બાળકો વાછરડા સાથે અજગરના મુખમાં પેસી ગયા. પરંતુ રાક્ષસ અઘાસુર મરણ પામેલા પોતાના ભાઈ બહેનને યાદ કરી અને બકાસુરના શત્રુ શ્રી કૃષ્ણના પ્રવેશવાની રાહ જોતો પેલા બાળકો કે વાછરડાઓને ગળી નહીં ગયો. ભગવાન શ્રી કૃષ્ણ સૌને ભય આપવાવાળા છે. જ્યારે તેમણે જોયું કે આ બિચારા ગોપ બાળકો કે જેમના એકમાત્ર રક્ષક હું જ છું મારા હાથમાંથી નીકળી ગયા અને જેમ ઘાસનું તણકલું ઉડી અને અગ્નિમાં જઈ પડે તે જ પ્રમાણે પોતાની મેળે મૃત્યુરૂપી અઘાસુરની જઠરાગ્નિનો કોળિયો બની ગયા, ત્યારે દૈવની આ વિચિત્ર લીલા જોઈ અને ભગવાનને ભારે વિસ્મય થયું અને તેમનું હૃદય દયાથી પીગળી ગયું. તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું? એવો કયો ઉપાય છે કે જેનાથી આ દુષ્ટનું મૃત્યુ પણ થઈ જાય અને આ સંત સ્વભાવના ભોળા ભલા બાળકોની હત્યા પણ ન થાય? આ બંને કામ કઈ રીતે થઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાન બધાને પ્રત્યક્ષ જોતા રહે છે. તેમના માટે આનો ઉપાય જાણી લેવો કોઈ કઠણ કાર્ય ન હતું. તેઓ પોતાના કર્તવ્યનો નિશ્ચય કરી અને સ્વયં અજગરના મુખમાં ઘૂસી ગયા અને એ જોઈ અને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભયવશ હાહાકાર કરી ઉઠ્યા. અઘાસુર વાછડા અને ગોપ કુમારો સહિત ભગવાન શ્રી કૃષ્ણને પોતાની દાઢોથી ચાવી અને ચૂરો કરી નાખવાનું ઈચ્છતો હતો, પરંતુ તે જ સમયે અવિનાશી શ્રી કૃષ્ણએ દેવતાઓની હાય સાંભળી અને તેના ગળામાં પોતાના શરીરને ખૂબ જ તરાથી વધારી દીધું. ત્યાર પછી ભગવાને પોતાના શરીરને એટલું વિશાળ કરી દીધું કે તેનું ગળું રૂંધાઈ ગયું, તેની આંખો બહાર નીકળી ગઈ, તે વ્યાકુળ થઈ અને ખૂબ તરફડવા લાગ્યો. શ્વાસ રોકાઈ અને આકાશ શરીરમાં ભરાઈ ગયો અને છેવટે બ્રહ્મરંધ્ર ભેદી અને તેના પ્રાણ નીકળી ગયા. તે સમયે દેવતાઓએ પુષ્પો વરસાવી, અપ્સરાઓએ નૃત્ય કરી, ગંધર્વોએ ગાન કરી અને વિદ્યાધરોએ વાજિંત્ર વગાડી અને બ્રાહ્મણોએ સ્તુતિ પાઠ કરી અને પાર્ષદોએ જય જયકારના સૂત્રો પોકારી ખૂબ આનંદથી ભગવાન શ્રી કૃષ્ણને અભિનંદન આપ્યા અને સ્તુતિ કરી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ અઘાસુરને મારી અને તે બધાનું બહુ મોટું કાર્ય કર્યું હતું. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે જ્યારે વૃંદાવનમાં અજગરનું ચામડું સુકાઈ ગયું ત્યારે તે વ્રજવાસીઓ માટે ઘણા સમય સુધી રમવાની એક અદ્ભુત ગુફા જેવું બની રહ્યું. આ પ્રમાણે જે ભગવાને પોતાના ગોપમિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા અને અઘાસુરને મોક્ષ દાન આપ્યું હતું, તે લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત 5 વર્ષમાં કરી હતી. ગોપ કુમારોએ તે સમયે લીલા જોઈ પણ હતી, પરંતુ પૌગંડ અવસ્થા અર્થાત 6થા વર્ષમાં તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈ અને વ્રજમાં તેનું વર્ણન કર્યું. અઘાસુર પાપની મૂર્તિ જ હતો. ભગવાનના સ્પર્શ માત્રથી તેના બધા પાપો ધોવાઈ ગયા અને તેને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ, જે પાપીઓ માટે દુર્લભ હોય છે. પરંતુ એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે મનુષ્યના બાળક જેવી લીલા રચનાર તે જ પરમ પુરુષ પરમાત્મા છે, જે સમસ્ત જગતના એકમાત્ર વિધાતા છે.
તો મિત્રો, ભગવાને આ જે કથા છે એ 5 વર્ષની લીલા ગોપ બાળકોએ વ્રજમાં 6ઠા વર્ષે જઈ અને કહી. હવે આ વિષયમાં પરીક્ષિત રાજા પૂછે છે સુખદેવજીને કે તમે શું છે રહસ્ય તે મને જણાવો. અને આ રહસ્ય મિત્રો આપણે જાણશું આવતીકાલે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.